ઘડિયાળનો બરોબર ડકોરો બાલો 3 મિનિટનો સમય કુછ ચોથી મિનિટમાં બોલતી નહીં અને 3 મિનિટમાં તારી બે કુવાસી ઊભી થાય તો દુનિયામાં ફરતી જહુદ આપણી ખરી 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 ડખાની વખાની માતા હાચી હતી જો જગતમાં હું માતા હોય તો કોઈ ઊભી થાય તો જગતમાં ખબર પડે કે તું દેરું તું માતા તું માં એ તું ખરી 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 તું માતા હાચી માતાઓ તારી જગ્યા ઉપર ઊભી થાય ખબર પડે તું માતા હાચી છે બાકી વિશ્વાસ આવે આવો ચમત્કાર ઇતિહાસમાં પહેલી વાર બન્યો કે માતાજીએ કોઈ મરેલી બે દીકરીઓને જીવતી કરી। આ વાત સાંભળીને ઘણા બધા લોકો વિચારમાં પડી જશે કે ખરેખર આવું કેવી રીતે બને। કોઈ લોકો આ વાત માનવા માટે તૈયાર નહીં થાય, પણ ખરેખર આ વિડીયોનું સત્ય તમે જાણી લેજો। કારણ કે મિત્રો હમણાં 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો તમે આગળ જોયો કે એ વિડીયો ઉપર એવું લખવામાં આવ્યું છે કે એક માતાજીએ ફક્ત 3 મિનિટની અંદર બે છોકરીઓ જે અવસાન પામેલી હતી એને જીવિત કરી અને છોકરીઓ ઊભી પણ થઈ અને આ બંને છોકરીઓ ઊભી થઈ એવી તરત જ ધૂણવા લાગી। ઘણા બધા લોકોએ તાલીઓ પાડી, ઘણા બધા લોકોએ માતાજીના વખાણ કર્યા કે માં તે આજે જે કામ કરી બતાવ્યું છે એવું કામ કોઈ ન કરે, કોઈની તાકાત પણ નથી। હા મિત્રો, કોઈની પણ તાકાત નથી કે કોઈ પણ વ્યક્તિ જો મરેલું હોય તો એ જીવતું કરી શકે। અત્યારે હાલ આ વિડીયોનું સત્ય શું છે? શું ખરેખર માતાજીએ આ બંને દીકરીઓને જીવિત કર્યું છે? તો મિત્રો આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ, ઘણા બધા ચાહકોએ એવી કોમેન્ટો કરી છે। ખરેખર એના આધારે હું તમને જે માહિતી આપું છું એમાંથી ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ બંને દીકરીઓ કોઈ અવસાન પામેલી નથી। આ બંને દીકરીઓ મારા ગામની છે, બેભાન થયેલી હતી અને માતાજીના ત્યાં ગયા હતા અને માતાજીએ બેભાન દીકરીઓ થયેલી હતી એને તરત ઊભી કરી, એટલે કે 3 મિનિટની અંદર ઊભી કરી। તો કોઈ લોકો એવું કહે છે કે આવું કોઈની તાકાત નથી, કોઈ પણ માતાજી આવું કામ ન કરી શકે। મિત્રો એક વાત જણાવું કે હું કોઈ માતાજીનો વિરોધ નથી કરતો, હું માતાજીને દિલથી માનું છું અને મારા ઘરે પણ માતાજી છે, હું બધાને દિલથી પૂજા કરું છું। જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એનું આખરે સત્ય શું છે એ જાણવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। ત્યારે ઘણા બધા લોકોએ આ વિડીયો વાયરલ કર્યો, જે પણ માણસે આ વિડીયો વાયરલ કર્યો એને ભાઈ ઉપર એવું લખ્યું હતું કે માતાજીએ મરેલી બે દીકરીઓને ફક્ત 3 મિનિટની અંદર ઊભી કરી નાખી। શું ખરેખર એ જે બંને દીકરીઓ હતી એ અવસાન પામેલી હતી? તો મિત્રો એનું હજુ સુધી કોઈ પ્રૂફ આવ્યું નથી, પણ મેં જે કોમેન્ટો વાંચી એના ઉપરથી ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ બંને દીકરીઓ બેભાન થયેલી હતી અને માતાજીએ ઊભી કરી છે। તો મિત્રો એવું કદાચ હોઈ શકે છે, પણ મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે શું કહેવા માંગો છો? અને જો આ ઘટના વિશે તમે કંઈ પણ જાણતા હોય તો આપણા વિડીયો નીચે 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો, એટલે આપણે જે પણ લોકો છે એને એક સાચી માહિતી આપીશું। કારણ કે ભાઈ આપણું કામ છે વિડીયો વાયરલ થતા હોય એની સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાની। આપણે કોઈનાથી વિરોધ નથી ભાઈ, આપણે પણ માતાજીના દિલથી માનીએ છીએ, પણ શું ખરેખર આ ઘટના સાથે આખરે શું બનેલું છે એ જાણવા માટે થઈને જ આપણે વિડીયો બનાવ્યો છે। કોઈ લોકોને ખબર હોય તો 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો।